હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો આજે છે હનુમાન જયંતિ અને હનુમાન જયંતિ ને શનિવાર બે ભેગું છે। એ બહુ ઝાઝા ટાઈમે આવ્યા। મને તો સાંભળે ત્યાં લગ્નમાં મેં બે ભેગું જોયું નથી, આગળ આવ્યું હોય આપને ખબર નહીં। એટલે આજનો દિવસનો મહિમા બહુ જ ગણાય। અને હનુમાન જયંતિ એટલે પૂનમય હોય, એટલે પૂનમના બધા જાય પાણી રેડવા પીપરે, પિતૃને પાણી પાવા જાય। ચૈતર મહિનાની પૂનમ હોય ને અમારે આજ તો બા ને બધા ગયા હતા। આજે બધા વડીલો ગયા હતા મોટા મોટા પાણી રેડવા। એટલે હવે પાણી રેડીને આવી ગયા છે। એ પાણી રેડીને આવે એટલે એને આપણે પગે લાગવાનું હોય, એટલે આપણે હજી બાને પગે લાગવાનું બાકી છે। અને એ સાચું, પીપરે પાણી રેડવા જવાનું જ હોય, આપણી પરંપરા છે। પણ પીપરે પાણી રેડી પણ જે આપણા વડીલો જીવતા હોય ને એને સાચવી લઈને એટલે પીપરે પાણી રેડા બરોબર જ છે। એટલે બા ને બધા વેલા પાણી રેડી આવ્યા અને હનુમાનજીના દર્શન કરી આવ્યા। ઈ બાજુ છે હનુમાનજીનું મંદિર ને આપણે હવે દર્શન કરવા જાવું છે। હું ને એના પપ્પા જઈએ, ભાઈ ને લઈ જાજો બા, ઉઠે તે દર્શન કરવા। જો અત્યારે આપણે હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા। આપણે દર્શન કરી લીધા અને બધાને દર્શન કરાવવું, કારણ કે શનિવાર અને હનુમાન જયંતિ એટલે આનંદનો દિવસ। અને આજ ગામો ગામ અને શહેરે શહેરમાં હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવે। એટલે આપણે જો બરડિયા ગામમાં બપોરે અમુક ટકા જમણવાર ને બાળકોને બટુક ભોજનને કરાવે, એની બધી તૈયારીઓ ચાલુ છે। એટલે જો આ બધા માણસો એની રીતે વર્ગી ગયા છે। હનુમાન દાદાના મંદિરે આપણે કબૂતર માટે જે ચબૂતરો છે એ કાંઈ ઘટે નહીં એવો છે, 2 માળનો અને ફરતે જારીનું ફેન્સિંગ કરેલું। એટલે અને નહીંના તો આપણે ગાડીમાં જ બેઠી છે, કારણ કે સ્ત્રીઓને હનુમાન દાદાએ ખરેખર તો જવાય નહીં, શેટેથી પગે લાગી લેવાય। અને હનુમાન હતા બાલ બ્રહ્મચારી। ત્યાં કોથરિયા બાપુએ જવાય પણ અત્યારે ત્યાં પુરુષો જાજા છે ને એટલે મેં કીધું મારે ન થાવ, અહીંથી ધજાના દર્શન કરી લે ને તો હાલે એમ। નકર કોથરિયા બાપુએ તો જાય આયા મંદિરે। સારું, હાલો હવે આપણે નીકળીએ રાજકોટ। આપણે જવાનું છે રાજકોટ। એટલે રાજકોટ દેવાંશી પપ્પાની તો ગાડી ફૂલ જ હોય, મરચું પાવડર ની ભરી। હજી મરચું પાવડર આપણી પાસે છે જ, એટલે આ દડાવેલો છે। આપણે મરચા તો દઈ દીધા છે, દડાવેલું ભેગું આ વખતે દડાવી લીધું એટલે ઈ જ છે। એટલે એ કુરિયર માટે આપણે રાજકોટ થી કુરિયર થાય છે, ત્યાં અત્યારે રાજકોટ મૂકવા જવાનું છે। અને મારે ભેગું જવાનું છે એમ, મારા સસરાના અદાના દીકરા, મારા મોટા સસરા, એને તબિયત બરાબર નથી। એની તો ઉંમર અત્યારે 90 વર્ષ થઈ ગયા છે। કેમ અદાના 92 વર્ષ થયા, જરીક પડી ગયા હતા, એમાં તબિયત થોડીક બગડી વધારે। હા, એટલે હોસ્પિટલમાં દાખલ છે। અને અમારે અદાને એક દિવાલે મકાન, એટલે અદા અમારા દેવાંશને આખો દિવસ બોલાવે ને બધા ભાગ દે રમાડતા હોય, એટલે બાજુમાં રહેતા હોય એટલે આપણે થોડીક લાગણી વધુ હોય। પણ ઉંમર થઈ ને હવે થોડુંક એને પગમાં લાગી ગયું છે, એટલે ઓપરેશન કર્યું છે, એટલે તબિયત બરાબર નથી। તો કીધું તમે જાવશો તો ભેગી હું આવું, બધાને આપણે જોઈ આવી એમ। એટલે દેવાંશ તો ફોટો જોયો ને ત્યારે નિરાશ થઈ, એને લઈ આવો તો પણ હોસ્પિટલે મળવા દે નહીં બધાને એકાઈ રે, નકર તો એને લઈ આવે એને બહુ ખુશ થઈ જાય અદાને જોઈને। આખો દી ભાગ જ લઈ ગયા, ચાલુ જ હોય। કાંઈ પણ વસ્તુ અદા પાસે હોય નહીં। મારા દેવાંશને મૂકીને અદાએ ક્યારેય ખાધી નથી। પેલા દેવાંશ પછી અદા મોઢામાં મૂકે। અને ગઈઢા માણાને તો પેલા એવું હતું જ નહીં કે આ મારા દીકરા એને તો બધાય હરખા હતા। એને એવું કઈ ભાઈના કે કુટુંબના કે એવું કઈ હોય જ નહીં, એને એમ જ હોય કે મારા બધાય મારા છે વડીલોને। પેલા એવી જ લાગણી હતી બધાયને એકબીજા પ્રત્યે। આપણું માજીનું એવું કહેતા કે માજી કઈક પેંડાક બનાવે ને તો બધાયને દઈ દેતા એમ, પૂરા ભલે થઈ જાય ઈ નો વિચારે, પણ દેવાના બધાય છોકરાઓને ભાગ એમ। આપણે રાજકોટ આવીને થોડાક ખોટી થઈ ગયા। આપણા સબસ્ક્રાઈબર મંજુલાબેન, એને ચણા આપણા જોતા હતા, એટલે ચણા આપણે દઈ આવ્યા અને હવે ત્યાંથી નીકળ્યા। અને ઈ લાગણી વાળાને ભાવુક બહુ છે, એટલે એની હારે વાતો ચડી જાય ને કલાક વાઈ ગઈ। મોવડી ચોકડી થી આગળ
બાપા સીતારામ ચોક રામધણવાળા રસ્તે આપણું મરચું હાજર છે. રાજકોટમાં જે રહેતા ને એને લેવું હોય ને તો અહીંયા મળી જાય. નંબર છે 94 85 66 80 8. હા ઓફિસ ના. હા. અને આપણું કુરિયર એ બધું અહીંયા રાજકોટ અહીંયા જ થાય છે ઓફિસેથી. એટલે આ બધો માલ જાજો તો અહીંયાથી કુરિયરમાં જ જાય. જો અત્યારે આપણે પહોંચી ગયા ઓફિસે અને આપણું ઓફિસનું સરનામું છે બાપા સીતારામ ચોકથી આગળ રામધણવાળા રસ્તે. અને ઓફિસનું નામ શું છે અક્ષિત? પોસિબલ ટ્રાયેંગલ હરિદર્શન સ્કૂલની સામે છે 201 નંબરમાં HK ઇકોમ હરે કૃષ્ણ ઇન્ટરનેશનલ કરીને આપણી કંપની છે. અને આપણે મરચું પાવડર વેચવાનું ચાલુ જ છે પણ હવે આપણે છેલ્લો રાઉન્ડ, કારણ કે હવે આપણી પાસે ફક્ત 20 મણ મરચું છે. એટલે અત્યારે આપણે ઓફિસે થઈ રહ્યું હતું મરચું એટલે મૂકવા આવ્યા હી. જો અત્યારે આપણે 5 બાસકા એટલે કે 10 મણ મરચું આવી ગયું છે. અને હવે છેલ્લો રાઉન્ડ છે એટલે જે કાંઈ બાકી હોય આપણા સબસ્ક્રાઈબર એ બધાય લખાવી દે. જેમ વહેલું લખાવે એમ વહેલો વારો આવી જશે, ખૂટી જશે પછી મરચું મળશે નહીં. અને બીજા નંબરમાં આપણે અક્ષિતભાઈ મહેતા પાપણ એક્સપોર્ટ પાપણ વેચે છે, એટલે કે વિદેશમાં જ આ બધો માલ જાય છે. આપણે અક્ષિતભાઈ ક્યાં પાપણ છે? આ ઘઉંના પાપડ છે અને આ બીજા છે એ આપણે અડદના પાપડ છે. એટલે બધો એક્સપોર્ટ માલ જ છે. અને અહીંયા કોઈને જોતા હોય તો પણ મળી જાય. ઘઉં જોતા હોય, પાપણ જોતા હોય, બીજી કોઈ પણ વસ્તુ જોતી હોય. હા, ગ્રોસરીની બધી વસ્તુ આપણે વિદેશમાં જ માલ મોકલી છે આપણે. જેવી કન્ટેનર જોતું હોય તો કન્ટેનર, હોમ ડિલિવરી જોતી હોય ઘરે તો હોમ ડિલિવરી બી આપણે કરી આપી છીએ વિદેશમાં કે કોઈ પણ ઓલ ઓવર જગ્યાએ. એટલે વિદેશમાં માની લો કે લંડન છે, અમેરિકા છે, દુબઈ છે, બધી જગ્યાએ ત્યાં ઘરે પોગાડવું પોગાડી ઘરે દેવું, પહોંચાડી દઈએ. એટલે પાપણ લેવો હોય તો પોગી જાય, મરચું પાવડર લેવું હોય તો પોગી જાય. અને બીજી કોઈ પણ આઈટમ લેવી હોય તો તમે અક્ષિતભાઈના નંબર આપેલા જ છે, નંબર માથે કોન્ટેક કરો એટલે તમને વસ્તુ મળી જાય. તો આપણે હોસ્પિટલે જઈ આવ્યા અને આપણે તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરે કે દુનિયામાં કોઈને હોસ્પિટલ ન બતાવે. અરે ન્યા જોઈને મને તો રોવું જ આવી જાય. એમાં અદાને જોઈને તો બહુ રોવાઈ ગયું મારાથી તો, કારણ કે અદાની હાલત તો બિસાડાની હવે ઉંમર પ્રમાણે થોડીક આકરી જ હોય. એટલે જ આપણે એવું તો કે અદાને જોઈ આવી એમ. એટલે હોસ્પિટલે તો આવી એટલે આપણે એમ થાય કે બધા બીમાર જ છે. અહીંયા તો પબ્લિક જ એટલી હોય, જે જોઈ બીમાર કઈક એવું હોય કે આપણે ક્યારેય જોયું ન હોય ને સાંભળ્યું ન હોય એવા દર્દી હોય. આપણે તો હોસ્પિટલ આવીને એટલે રોવાનું બંધ ન થાય એવું થાય એમ. હોસ્પિટલ તો સારી તો નથી, કોઈ માટે સારી નથી. એટલે તો આપણે એમ કહીએ ભગવાન કોઈને ન દેખાડે હોસ્પિટલ એમ. અને પણ દુઃખના મારે તો બિચારા શું કરવું, આવવું પડે. બીજો તો કોઈ રસ્તો નથી. ભગવાનથી બીજો રસ્તો હોસ્પિટલ, અને ભગવાન પછી ડોક્ટર જ આવે એમ. માણાને આશા પેલા ભગવાનને પ્રાર્થના કરે, પછી આશા કેની પાસે? ડોક્ટર પાસે આવે કે ડોક્ટર તમે અમારા ગમે દર્દીને બચાવી લો એમ. અને એવી આશા એ જ બધા હોય, ભગવાન બધાનું સારું કરે. હવે આપણે આવી ગયા પુનિતમાં મારી બેનની ઘરે. આવ્યા ઘરે જમવાનું નથી, હજી બીજા બેનની ઘરે જવાનું. અહીંયા તો આવ્યા છે આપણે વહીવટ કરવા પૈસાનો, કારણ કે બેનું હોય ને, જેમ ભાઈઓને સપોર્ટ કરે ને એમ બેનું વધુ સપોર્ટ કરે. એટલે મારી બેને આપણે ઘણો સપોર્ટ કર્યો. દેવાંશી પપ્પા અત્યારે હિસાબ કરે છે, ઈ કે હું કહું ઈ ખોટું, ઈ કે સાચું. કે બેન તો બેનના વખાણ કરે જ. હલો, કયો તમને કેટલો ફાયદો કરાયો? આપણે અનિતાબેન 1 લાખની આપણે મરચું પાવડર વેચી દીધો. હા, એને એટલે 1 લાખનું એને જ વેચી દીધી આપને એમ. 1 લાખનો એને પૂરો થઈ ગયો. 1 લાખમાં કેટલા ઘટે? 2000. હા, 2000 ઓછા હે, પણ ઈ પૂરો ટાર્ગેટ કરી દે. ગૌરવ કુમાર હવે એસી રિપેરિંગમાં નોકરી કરતા હતા ને એ મૂકી દીધી, અને એને તો બધું કામ ફાવે છે. એટલે હવે એ ઘરનું જ પોતાનું કરે છે એમ. કોઈ તે ડાયરેક્ટ છે ને રિપેરિંગ કરી આવે, નવા ફિટ કરી આવે, નોકરી કરતા થોડુંક સારું રહે એમ. આમ નવરા રહે અને કામ એક્સ્ટ્રા મળી જાય તો પગાર કરતા વધારે પૈસા બુજી જાય. એટલે કે આપણે નોકરી મૂકીને ડાયરેક્ટ જ કે સંભાળ લઈએ. એ ચીકુ બેન માસી બોલાવે છે અમારી બેન. અને કોઈને નહીં, આપણે વેકેશનમાં ભેગા થાવું ભાખરવડ, ત્યારે હંગોળ થઈ જાય. જાવું છે આપણે? ના, અમારે ના થાવું તો અમારે જાવું છે. ને આપણે જમવાનું મારા 5મા નંબરના બેનની ઘરે રાખી હતું. મારી બેનું 2 રાજકોટમાં છે અને એને 2 દીકરીઓ નાની છે, પણ તોય બધી રસોઈ બનાવી રાખી.
લાડવા બનાવ્યા કે હનુમાન જયંતિ છે ને તો કે લાડવા ચૂરમાને આમે બનાવવાના જોઈએ એટલે આપણે તો ચૂરમા લાડવા ખાઈ લીધા પણ ઘરે જઈને હજી બનાવવાના બાકી છે બાને બધા ખવડાવવાના અને આપણે તો એને રુદ્રાંશી અને મહાશ્રી આરે જ રહીમાં જમીન બેયને રમાડવા બેસી ગઈ એટલે આપણે 2 કલાક એની 2 દીકરીઓને જ રમાડ્યું કારણ કે આપણે રમાડવાનો મોકો ન મળતો એટલે કીધું કામ તો જો કે એને કાંઈ કરવાનું ન હોય ખાલી જયમાં એટલી વાર બાકી તો કામવાર આવીને બધું કરી જાય એને એની દીકરીઓને જ રાખવાની હોય તો આજે એને હાવું નથી એટલે થોડીક કામ રે એટલે આપણે બેનોને રમાડ્યા ને મહાશ્રી શું કરે વેકેશન પડી ગયું અને આપણે મહાશ્રી બેનને પડી ગયું છે વેકેશન એટલે વેકેશનમાં તો રમવાનું જોઈએ અને આમે આને કેજી વાળાને તો વેકેશન વહેલું પડી જાય મોટું વેકેશન હોય ભાખરવડ ક્યાંથી જવું મહાશ્રી થોડાક દિવસ પછી હાલો હવે દેવાંશી પપ્પા એ તો હે ને આરામ કરવા વયા ગયા ત્યારના ઉપર એટલે આપણે એને ઉઠાડવા જવાનું વાગી ગયા 4 અને હવે આપણે ઘરે નીકળવું છે એટલે હવે એ ઉપર હુતા છે ને અમે તો અહીંયા નીચે વાતું કરતા હોઈએ એટલે નીચે જોઈએ પપ્પાને ઉઠાડી આવું એ ઉઠો અને જો નીંદર ચડી ગઈ ધાબરો ઓઢી હોઈ ગયા એસી ચાલુ હોય ને એટલે નીંદર તો એવી આવે ઠંડી લાગે એટલે ઓઢવું પડે હાલો નીકળવું છે ને 4 વાગી ગયા હાલો હવે આપણે દેવાંશી પપ્પાને ચા બનાવી દઈ નીકળી હવે અહીંથી હાલો બાઉ બેન હવે દેવાંશી પપ્પાને ચા પાવાનું છે ખૂબ પાવાનું છે હાલો તમે કયો એ બનાવી દે રોકાવું છે હા આજે હનુમાન જયંતિ છે એટલે આપણે હનુમાન દાદાને તો પ્રિય છે સુરમાના લાડવા એટલે આપણે સુરમાના લાડવા જ બનાવવાના હોય આપણે રાજકોટ થી આવી ગંગા ધોવા ગયા ને ત્યાં બાઈએ લોટ બાંધીને પીંડિયા એક ઘણો તરવાય મૂકી દીધા હતા એટલે આપણે તો સીધા તૈયાર ઉપર ગેસ પાસે આવી ગયા છે જો હનુમાન દાદા જુવાર વાત ભાઈ લાડવા હમણાં જુવાર હેલ કે હા એલા પગે લાગલે એમ લગાઈ કેમ લગાઈ હેરખું લાગે પછી હેતલ ને કે હેતલ કે